તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોનું. મિત્રો અત્યારે વાગી ગયા છે 8, લગભગ 7 વાગે ઉઠ્યા હતા. સરસ મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ રેડી થઈ ગયા છીએ મોર્નિંગ. મિત્રો માતાજીની સારી એવી અગરબત્તી કરી દીધી, રૂપાળો મસ્ત દર્શન કરી લીધો. જો એક આ સોમનાથથી લાવ્યા હતા, એક કેદારનાથથી લાવ્યા હતા. તો મિત્રો બે ભેગો કરે છે મંદિર. બાકી મોર્નિંગમાં સરસ ચા નાસ્તો કરી અને રેડી થઈ જાય છે. અને તમને ખબર છે મિત્રો કે હમણાં નવી ચેનલના શૂટિંગ કરવા જવાનું નહીં, કારણ કે રાજુ કાકોની જશે બહાર. બાકી વરસાદી માહોલ બનાવ્યો છે, વાતાવરણ એવું છે, તો મિત્રો વરસાદ આવતો નહીં. એક બચ્ચા એ દેખ ગુડ મોર્નિંગ. હા પહેલાં કે ગુડ મોર્નિંગ, જય માતાજી. મિત્રો તમારે કેરું ખાવું છે તો મિત્રો ડીગીને ભૂખ લાગી છે તો અત્યારે મોર્નિંગમાં કેરું ખાય. છોકરા માટે કેરું સારું. તો મસ્ત બન્યા રહો મિત્રો. ખેતરમાં ચા નાસ્તો લઈને જવાનું થશે. કદાચ એવું કોઈ ગમે તે આખું પાછું છે તો તમને જણાવતા રહીશું. મસ્ત બન્યા રહો. તો મિત્રો અત્યારે વાગી જશે 9 અને ઘરે છીએ. જો કેમેરો ચાલુ કરતા તરત નાઠી પડતી ફેરવી. બાકી તો ઘરની પથારી ફેરવી કાઢી બધી લાવે તો ABCDનો ગોઠવવા માટે તો જેથી યાદ રહે. સ્લેટ તોડી કાઢી અને આ તો મુન્યાનો ઠેલો આગો પાછો કરીને બધું સાફ તોડી કાઢી. ગોડો શું તું ગોડો, બધું ભરી દે પાછું હતું એમ નહીં. તો મિત્રો હવે જઈએ છીએ જંત્રા. સમ તારા ઈકન ના આવે બેટા, ના. ગાડીમાં જવું. તો મિત્રો અત્યારે વાગી જશે 11 અને જંત્રાલ જઈ મિત્રો ટાઈમથી ઘેર આવી જાય છીએ. અને હવે ટાઈમ થઈ ગયો છે મિત્રો જોગમાયા ટાઈગરના શૂટિંગમાં જવાનું, કારણ કે મિત્રો ઓલરેડી 11 વાગી ગયા છે. જો ડીગી ये क्या है દડિયો. તો મિત્રો ડીગી રીહોણી થી તો એના માટે લાયા છીએ દડિયો. બાકી મિત્રો ઘરમાં મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે, તો ફટોફટ જમી લઈએ. જમીન નીકળી ગઈ શૂટિંગમાં. આપણા ઘેર આજે જમવામાં હું બનાવી છે બતાવું તમને મિત્રો. તો મિત્રો મગની દાળ બનાવી છે મસ્ત. આ બાજુ મિત્રો ઘઉંની રોટલીઓ છે અને ઠંડી છાશ લાવે છે હોટલથી. અને મિત્રો ટાઈમ થઈ ગયો છે શૂટિંગમાં જવાનું, તો સહપરિવાર મળી અને મસ્ત જમી લઈએ મિત્રો. જમીન નીકળી જઈએ જોગમાયા ટાઈગરના શૂટિંગમાં અને લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ. બાકી મિત્રો લાઇટ કાપી લીધી છે, અત્યારે લાઇટ નહીં તો ગરમી જબરદસ્ત લાગે છે. મિત્રો અત્યારે વાગી જશે 2:30 અને આવી જાય છીએ શૂટિંગમાં. મસ્ત મિત્રો શૂટિંગનો કપડો પહેરી અને રેડી ઓકે થઈ જાય છીએ. ખેમા મૂચનનો કપડો પહેરી દીધો છે મિત્રો. બાકી તો શૂટિંગનો પહેલો કટ હવે ચાલુ થાય છે જીવનલાલના ઘરથી. મિત્રો આ ખેમાનું ઘર છે, એ જીવનલાલનું છે. અને પેલી બાજુ આ ખેતરના પેલી બાજુ સોમભાઈનું ઘર છે. જો બરોબર મસ્ત જીનજી. તો મિત્રો મસ્ત બન્યા રહો. વિડીયો શૂટિંગનો સારો એવો કાદો કટ બતાવી. અબે નામ હુધી લખાઈ દીધું છે કે હું નોમ જો ફરિયાદ આલી છે કે તમે 10 લાખની ચોરી કરી. એટલે તમે માની લીધી? એટલે મોની તો લેવું જ પડે કે 10 લાખની નોમ હુધી ફરિયાદ આલી છે એટલે. સાહેબ આ ગામના સરપંચ મારા મોમો થાય છે. કોઈ 10 લાખની ચોરી કરવા કોઈ સરપંચ ગામના જાતો નહીં હોય કે અત્યારે પૈસા પાડી ગમે તેવાનું મગજ ફરે. ના સાહેબ એ વાત ખોટી છે. પણ સાહેબ એને કેસ લખાવા આવ્યો તો જીવણીઓ, તમારે પૂછવું તો હતું કે 10 લાખ રૂપિયા સરપંચ નથી બતાયા હતા? એ બધું પૂછ્યું પણ એ તો મેં વાત કરી હતી એટલે કે ઈવાય ચોરી કરી હશે એમ. એટલે વાત કે સરપંચ એકલોને જ કરી હતી, ગામમાં કોઈને કરી જ નથી બીજાને? ના તમને એકલોને જ વાત. એટલે મેં એકલે જ હોભરી હતી. તમે શું નક્કી કરી દીધું કે સરપંચ એકલે જ હોભરી છે? પાછળ કોઈક માણસ 18 હોભરી રહ્યો હોય તો
એ બધું અમાર જોવાનું આવતું નહીં ને તમારું નામ લખાયું છે સરપંચ ને ચોરી કરી એટલે તમાર પોલીસ સ્ટેશન આવી અને જે હોય એ સાબિત કરવાનું છે બરાબર કે હું ચોરી સાબિત કરું તમારે ચોરી- સાબિત કરવાનું છે કે ચોરી નહીં કરી એવું તમે સાબિત કરજો ને કે જેલમાં પડ્યા રહેજો. અને મારા ઘરમાં તમે ફેદી લ્યો 10,000 રૂપિયા નેકર કે 10 લાખ નેકર તો હું ઈકણ આવું છું જેલમાં હેરો આ તો શું કોર કર્યા છે લ્યો હજી તો શા ગામ મેલીને જો નહીં અમે શું જાત નહીં સાહેબ હજી તો હાલ આવીને આટલા બેઠા ખેતરમાં અને જીવણિયાને બોલાવો તે મને પૈસા બતાવ્યા હતા 10 લાખ રૂપિયા એ તો એને બોલાવીશું ને બધોને હા એને બોલાવીશું. બોલાવો રૂબરૂ કરાવો એટલે સાચી વાત છે તમે ચોરી નહીં કરી. સાહેબ ચોરી કરી હોત ને તો થોડો વાયકન હું ઉભો તો મિત્રો અત્યારે વાગી જશે 5 અને સરસ વિડીયો શૂટિંગ પૂરું કર્યું અને ઘેર આવી જઈએ મિત્રો મસ્ત બહાર બેઠા છીએ ઠંડા ઠંડા હા મિત્રો ગરમી લાગે છે જબરદસ્ત શું કન છે તો આવી હતી ડીગી છે હજી બાકી તો મિત્રો સરસ ચા બા રેડી થઈ જશે ઘરમાં ચા પી લી થોડો મૂડ ફ્રેશ કરી લી અને આજ ઘણા દિવસે તડકો કાઢ્યો હવે દેખો મસ્ત તડકો કાઢ્યો મિત્રો તો વરસાદના કોઈ હાર તો નહીં પણ નક્કી ના રખાયા તો 2-4 દિવસથી વરસાદ આવે નહીં બધા चाहिए છે डीके तेरे लिए मैं कुछ लाया हूँ ठेला फेद मारो मुन्ने ने फेद वाले एरिया चैन खोल જે શીખવું ખાતું હોય એના માટે શીખવું અને જે મોડું ખાતું હોય એના માટે મોડું તો મિત્રો હું ભાઈ લડાઈ ખાતા ચાલો પી લઈએ પછી તો મિત્રો અત્યારે વાગી જશે 8 અને ઘેરના ઘેર છે જો આ બે ફોન માટે લોય મુન્ને હાલ ફોન થોડી વાર હાલ તારા લેશન પતી ગયું હોય તો થોડી વાર તારે સ્કૂલમાં જવાનું હોય એને ઘેર રહેવાનું હાલ દે ભાગ ગયા ચોર લેકે ભાગ ગયા તો મિત્રો અત્યારે વાગી જશે 8 અને સરસ ઘરમાં મસ્ત જમવાનું રેડી થઈ ગયું તો મિત્રો સહ પરિવાર હંગાથી મળી અને મસ્ત જમી લઈએ બાકી આજે જમવામાં આપણે ઘેર હું બનાવીશું બતાવું તમને જો એ ચોળણ શેકવાનું અને મિત્રો કારેંગડાનું મસ્ત મિક્સ સબ્જી બનાવી છે ખીચડી છે ઠંડી ઠંડી છાશ લાવે છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે પણ દોસ્તો પરિવાર મળી અને મસ્ત જમી લઈએ બાકી જો લસણની ચટણી બનાવી છે તો જમીન પછી મળીએ બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એટલા એન્ડ કરીએ જે પણ મિત્રો ચેનલ ઉપર ન હોય એ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના આવતીકાલે મિત્રો ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જગન્નાથ.